વાત છે વલસાડના કોસંબા ગામની, જ્યાં સમુદ્રની લહેરો અને પરંપરાની સુગંધ એકસાથે વહે છે. ત્યાં 3 બહેનો એટલે અંજલિ, ખુશ્બુ અને અંકિતા સાથે એમની ભાભીએ મળી લખી નવી વાર્તા અને શરૂ કર્યું સગા વહાલા માટે હેન્ડમેડ કોટન બંગડી બનાવવાનું. અને આજે જોવા મળી રહ્યું છે સિલ્ક ધાગા, મિરર વર્ક, ગોટાપટ્ટી અને આધુનિક ડિઝાઇનનું અનોખું મિશ્રણ. તાશા ક્રાફ્ટની જર્ની એક હોબી તરીકે શરૂ થઈ હતી. લોકડાઉનમાં અમે 4 જણ ઘરે હતા, તો અમે ઘણી હેન્ડમેડ જ્વેલરી બનાવી હતી. તો એ ઘણા ટાઈમથી બનાવતા હતા, તો એ ખાસી જ્વેલરી થઈ ગઈ હતી. તો અંતિકાએ સજેસ્ટ કર્યું કે આપણે એક્ઝિબિશન કરીએ. તો એક્ઝિબિશન જ્યારે કર્યું ત્યારે અમને કસ્ટમરના રિસ્પોન્સ ઘણો સારો મળ્યો અને અમારી ફેમિલી બી ત્યાં હતી. તો જે મારો ભાઈ છે એ જોતો હતો, ત્યારે એણે એમ કીધું કે આ જ્વેલરી કશે મળતી નથી. તો મેં બહુ કેઝ્યુઅલી કહી દીધું કે હા, નથી મળતી. તો એણે ત્યારે અમને સજેસ્ટ કર્યું કે આને તમે એઝ અ બિઝનેસ જુઓ. ત્યારે અમે એને થોડુંક સિરિયસલી લીધું અને એને એઝ અ બિઝનેસ જોવા લાગ્યા. સોશિયલ મીડિયા અમારા માટે ગેમ ચેન્જર કહી શકો છો, કારણ કે અમે લોકડાઉનના સમયે અમારા બિઝનેસની શરૂઆત કરી હતી. તો એ સમયે અમે ઓનલાઈન જ બધું રાખ્યું હતું ને એ અમારી રીલ વાયરલ થઈ, અમને વ્યૂઝ મળ્યા, ઓલ ઓવર ઇન્ડિયાથી અમને ઓર્ડર મળ્યો. તો સોશિયલ મીડિયા અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ધાગાથી શરૂ થયેલ સફરમાં આજે 500થી વધુ અનોખી ડિઝાઇન્સ, કસ્ટમાઇઝેશન, પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇન જોવા મળી રહી છે. ઘરના એક રૂમથી શરૂ થયેલ સંસ્થા આજે 6 હોલમાં વિસ્તરી ચૂકી છે. ઓર્ગેનિક ગ્રોથ, શૂન્ય કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ અને ₹2.25 કરોડનું ટર્નઓવર. આ આંકડાઓ પાછળ છે માત્ર 4 મહિલાઓની ઈચ્છાશક્તિ. એક બેંગલ્સ રિપેર થવા માટે એ 3 સ્ટેજમાંથી પહેલાં તો પાસ જાય છે. એમાં જે બેઝ બેંગલ્સ હોય એની ઉપર જે કોટન થ્રેડ હોય એને સ્ટ્રેપ કરવાનું હોય છે. એમાં 7 to 8 મિનિટ એક બેંગલ્સ રેડી થતાં લાગે છે. ત્યાર પછી એ જાય છે ડિઝાઇનિંગ ટીમ પાસે. તો એ ડિઝાઇન થતાં જ 10 to 20 મિનિટ્સ લાગે છે, પર બેંગલ્સની વાત કરું છું. અને એ પછી પેઇન્ટિંગની પ્રોસેસમાં જાય છે. તો એ પ્રોસેસમાં 5 to 10 મિનિટ્સ, મતલબ એક બેંગલ્સ રેડી થતાં તમને 40 to 45 મિનિટ્સ લાગી જશે. બજારમાં નોર્મલી ગ્લાસ, મેટલ અને સિલ્ક થ્રેડની મળતી હતી, પણ કોટન થ્રેડની બેંગલ્સ નથી મળતી. અને અમારું યુનિક કસ્ટમાઇઝેશન છે. અમે આઉટફિટ એકોર્ડિંગ તમને એકદમ પરફેક્ટ મેચ બેંગલ્સ આપીએ છીએ. અને અમારા જે ફિક્સ સેટ છે એ પણ આપણે જે ટ્રેડિશનલ ડિઝાઇન્સ છે, પટોલા છે, અજરક છે, એના પર બની છે. એટલે મોસ્ટ ઓફ ધ આઉટફિટ પર અમારી જે ફિક્સ સેટ છે એ આવી જ જાય છે. બિઝનેસનું જ્યારે સ્ટાર્ટઅપ હોય એ લોકો માટે શાર્ક ટેન્ક જેવા સ્ટેજ પર જવું એ બહુ મોટી વાત છે. એટલી અમને જેટલી ખુશી હતી એટલી જ નર્વસનેસ હતી. ને એના પર ગયા પછીથી અમારું જે બી ઓર્ડર એ બધુંમાં બહુ ફરક પડ્યો છે. અને જે બી અમને બિઝનેસ રિલેટેડ નોલેજ છે એ બી અમને જે શાર્ક ટેન્કના જે બી શાર્ક્સ છે એમના પાસેથી બહુ મળી છે. એક મહિલા માટે વર્ક અને લાઈફ બેલેન્સ કરવું થોડું અઘરું થઈ જાય. એટલા માટે પણ અમારી જે ફેમિલી હતી એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો. એમણે જે અમારી ઘરની રિસ્પોન્સિબિલિટી હતી એ સાચવી લીધી. અમારા હસબન્ડ થ્રુ અમને ખૂબ સપોર્ટ મળ્યો, એટલે અમે આ બિઝનેસને આ સ્ટેજ પર લાવી શક્યા. અત્યારે અમે 150 થી 200 લોકોને જે રોજગાર આપીએ છીએ એ અમે ઈચ્છીએ છીએ કે 5 થી 10 વર્ષમાં અમે 1000 થી 1200 વુમન્સને અમે એમ્પાવર કરી શકીએ. તમે પણ કંઈક નવું શરૂ કરવા માંગો છો તો રાહ શેની જુઓ છો? યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.